પૈસાથી સુખ નથી. ફરી કહું છું, તમારા સૌના પરિવાર તરફ નજર કરજો. જે ઘરમાં 2 જણ હોય, 4 જણ હોય કે 6 જણ હોય, એકબીજાની સાથે હળી મળીને રહી શકતા નથી. એકબીજાની સમજી શકતા નથી. એકબીજાની સાથે બોલ્યું ગમતું નથી. એકબીજાનું બોલ્યું ગમતું નથી. એકબીજાના સ્વભાવ ગમતા નથી. એકબીજાની સ્વીકૃતિ નથી. ઘરમાં બહારથી, ઓફિસથી કે ધંધાથી ઘરમાં આવવાનું મન થતું નથી. ઘરમાં જવાનું થાય ત્યારે હાસના બદલે હાય થાય છે. સમજી લેજો, કરોડોની સંપત્તિ હોય તો પણ તમે દુઃખી છો. આ ફેમિલી, પરિવાર દુઃખી કહેવાય. ભલે ઘરમાં રોટલો ને છાશ જમવા મળતું હોય, પણ એકબીજાના સ્વભાવ ગમે છે, એકબીજાની પ્રકૃતિ ગમે છે, એકબીજાનું બોલ્યું ગમે છે, એકબીજાની જોડે રહેવું ગમે છે, એકબીજાના વિચારો ગમે છે, એકબીજાનું સાનિધ્ય ગમે છે, ઘરમાં આવવું ગમે છે, ઘરમાં રહેવું ગમે છે, તો ભલે છાશ ને રોટલો જમો છો ને ભાડાના ઘરમાં રહો છો, તો પણ તમારો હેપી ફેમિલી છે, હેપી પરિવાર છે. નહીંતર કરોડોની મિલકત હોય તો પણ તમે દુઃખી છો.